મહેસાણાની યુવતીને સોશિયલ મીડિયા સ્ટારના પ્રેમમાં 15 લાખનો ચૂનો, 4 વર્ષના તન મન ધન લૂંટ્યા. મહેસાણામાં એક 33 વર્ષીય અપરિણીત યુવતીને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ યુવક સાથે એક ઇવેન્ટમાં મુલાકાત થઈ. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. યુવતીએ 4 વર્ષના સંબંધમાં યુવક પાછળ 15 લાખ રૂપિયા ખર્ચ્યા. યુવતીએ મહેસાણા PBSCમાં રજૂઆત કરી. મહિલા સહાયતા કેન્દ્રમાં સંપર્ક બાદ યુવતીને તેના પૈસાને વસ્તુઓ પરત મળ્યા. ઉમરેઠના લાલપુરા પાસે મહીસાગર નદીના બ્રિજ પરથી અજાણ્યા ઈસમોએ મોતની છલાંગ લગાવી. ઉમરેઠ તાલુકાના લાલપુરા પાસેથી પસાર થતી મહીસાગર નદીના બ્રિજ પરથી નદીમાં શનિવારે સાંજના સુમારે કોઈ અજાણ્યા ઈસમોએ મોતની છલાંગ લગાવી. અજાણ્યા ઈસમે નદીમાં પડતો મૂકતા નદીના પિલ્લર પર તેનું ઘટના સ્થળે મોત થયું. ઘટનાની જાણ થતાં ઉમરેઠ પોલીસ દોડી આવી. ઘટનાની જાણ મૃતદેહ સ્થાનિક તરવારની મદદથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અપાયો. અમદાવાદની હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત, પરિવારે હોબાળો કર્યો. અમદાવાદની પાલડી વિસ્તારમાં આવેલી અમરદીપ ચિંડલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી 11 દિવસના બાળકનું મોત થયાનો પરિવારે આક્ષેપ લગાવ્યો અને હોસ્પિટલમાં હોબાળો કર્યો. પરિવારના આક્ષેપ મુજબ લીવરમાં ગાંઠની સારવાર માટે દાખલ કરાયેલ બાળકની ઓપરેશન બાદ સ્થિતિ ખરાબ થઈ. ડોક્ટર 30 મિનિટ મોડા આવ્યા અને હાલ સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ છે. આમોદ તાલુકાના ઉછળ ગામે ગરીબોનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ. આમોદ તાલુકાના ઉછળ ગામે ગરીબોનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ. દુકાન સંચાલકે શંકાસ્પદ ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલના ખેતરમાં છુપાવી દેતા પોલીસે શોધીને જપ્ત કર્યું. નાયબ પુરવઠા મામલતદારે સરકારી ઘઉં ચોખાના કટ્ટા સીઝ કરી કાર્યવાહી હાથ ધરી. આમોદ તાલુકાના ઉછળ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી. કચ્છમાં સાવકા પિતાએ 6 વર્ષના પુત્રની હત્યા કરી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કરી ધરપકડ. કચ્છના અંજાર તાલુકાના માથક પાસે સાવકા પિતાએ 6 વર્ષના પુત્રને પાણી ભરેલા ખાડામાં ફેંકી ડૂબાડી દઈને હત્યા કરી નાખી. પત્નીએ મજૂરી ગઈ અને તેના અડધા કલાક પછી આરોપી તેના પુત્રને લઈ ઘરની બહાર જતો જોવા મળ્યો. થોડીક વાર બાદ ઘરે એકલો પાછો આવતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું. મૃતક માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પંચમહાલ ડીએફઓ ML મીનાની બદલી થતા હાલોલ વન વિભાગ દ્વારા ધોબીકુવા નર્સરી ખાતે વિદાય સમારોહ યોજાયો. પંચમહાલ જિલ્લા ખાતે 5 વર્ષ ઉપરાંતના સમય સુધી શ્રેષ્ઠ કામગીરી બજાવનાર ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર ML મીનાની બદલી થવા પામી છે. જેને લઈને રવિવારે હાલોલ વન વિભાગ દ્વારા પાવાગઢના ધોબીકુવા નર્સરી ખાતે ML મીનાનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા RFO સહિત બારિયા સહિત તમામ કર્મચારીઓ ML મીના ઉપર પુષ્પ વર્ષા કરી તેઓની નમ આંખે સન્માનભેર વિદાય આપી હતી. સુરતમાં રખડતા કૂતરાનો આતંક. એક જ સોસાયટીમાં 100 થી વધુ લોકોને બચકા ભર્યા. સુરત શહેરમાં પાલનપુર બાલાજી સોસાયટીમાં 100 થી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા છે. કૂતરાઓએ નાના બાળકો પણ અનેકવાર શિકાર બનાવ્યા છે. કૂતરાઓના ડરથી લોકો ઘરની બહાર નીકળતા પણ ડરે છે. સોસાયટીના સ્થાનિકોએ આ બાબતે મનપામાં રજૂઆત કરી. તંત્ર રખડતા કૂતરાને પકડી સોસાયટીની બહાર કાઢે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગણી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના રેડિયાળ તંત્રનો વધુ એક જીવતો નમૂનો સામે આવ્યો. ભરૂચ સિવિલ હોસ્પિટલના રેડિયાળ તંત્રનો વધુ એક જીવતો નમૂનો સામે આવ્યો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગતરોજ રાત્રે 5 કલાકથી વધુ સમય સુધી યુવકના મૃતદેહને PM માટે પરિવારે રાહ જોવી પડી. ડોક્ટર અને સ્ટાફ ન હોવાનું સિવિલ હોસ્પિટલના રાબેતા મુજબની કેસેટ વાગતા અંતે પરિવારે હોબાળો મચાવ્યો. ત્યારે હોસ્પિટલની આવી બેદરકારી સામે આવતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. સુરતના પલસાણા તાલુકામાં 5 વર્ષની બાળકીની હત્યા. નરાધમે શેરડીના ખેતરમાં આંબાના ઝાડ નીચે બાળકીની હત્યા કરી. વાંકાનેડા ગામે રહેતા પરપ્રાંતીય શ્રમજીવીની 5 વર્ષીય પુત્રી નજીકમાં રહેતા 25 વર્ષીય રાજસ્થાની યુવક બાળકીને રેલવે ટ્રેક ઓળંગી પોતાની સાથે ફોસલાવીને લઈ ગયો અને દીકરી બપોર સુધી રહી દેખાતા પરિવારજનો ચિંતામાં મુકાયા અને પરિવાર કડોદરા પોલીસ મથકે પહોંચતા પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક ડી શાહે પોતાની ટીમ તાત્કાલિક કામે લગાડતા પોલીસે સીસીટીવી તેમજ હ્યુમન સોર્સ બાતમીદારો થકી પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં હવે મેડિકલ શિક્ષણ થયું મોંઘું. FRCએ 19 મેડિકલ કોલેજની ફીમાંથી 8 થી 12% વધારો કર્યો. ગુજરાતમાં FRCએ 19 મેડિકલ કોલેજોમાં 2 વર્ષ માટેની ફીમાં 8 થી 12% સુધીનો વધારો કર્યો. હવે રાજ્યમાં મેડિકલ શિક્ષણ
મોંઘું થયું છે. અમદાવાદની નવો મેડિકલ કોલેજની મેનેજમેન્ટ કોટાની ફીમાં 2.76 લાખનો વધારો કરાયો, જ્યારે વાર્ષિક ફી 23 લાખથી વધીને 25.76 લાખ થઈ. પારુલ કોલેજમાં 1.40 લાખ, કરમસદ કોલેજમાં 2.39 લાખ, અદાણી કોલેજમાં 2.23 લાખ અને સાલ કોલેજમાં 2.11 લાખનો વધારો કરાયો. મોરબીમાંથી પોલીસે 92.69 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. 1.15 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત. મોરબીના મિયાણા રેલવે ક્રોસિંગ પાસેથી પોલીસે ટ્રકમાંથી 92.69 લાખની કિંમતનો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે દારૂના જથ્થા સહિત કુલ મળીને 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જામનગરના ડ્રાઈવર ભાવેશનાથ મોરી અને ક્લીનર લીલા તાપુ મોરી નામના શખ્સની ધરપકડ કરી, જ્યારે 7 આરોપી ફરાર થઈ જતા તેમની શોધખોળ હાથ ધરી છે.